આજે આપણે પ્રોટીનથી ભરપૂર મગની દાળની ઇડલી બનાવીશું. આ એકદમ હેલ્ધી ઝીરો ઓઇલ રેસીપી છે. ખૂબ જ ઝડપથી બની જાય છે અને પચવામાં પણ એકદમ હલકી છે. ખીરું બનાવવા માટે અહીં આપણે મગની જે પીળી દાળ આવે છે તે 1 કપ જેટલી લઈશું. તો અહીં સૌથી પહેલાં દાળને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરી લઈશું. આ દાળ પલળે એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે, એટલે એનું ખીરું પણ ખૂબ જ સરસ બને છે. આના પીળા કલરના કારણે ઇડલીનો કલર પણ ખૂબ જ સરસ બનશે. હવે આમાં ડૂબડૂબા પાણી નાખીને અને આપણે 4 થી 5 કલાક માટે પલળવા દઈશું. આ દાળ એકદમ પોચી થઈને ફૂલી જાય એ પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. સવારે કે પછી બપોરે ઇડલી બનાવી હોય તો આને તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો. તો અહીં દાળને મેં ઓવરનાઇટ પલાળી રાખેલી. અહીંયા દાળ જો બરોબર પલળી ગઈ હશે, એકદમ પોચી બની ગઈ હશે, તો એનાથી ઇડલી પણ એકદમ પોચી બનશે. હવે આ દાળનું પાણી આપણે નિતારી લઈશું અને દાળને ફરી એકવાર આપણે ચોખ્ખા પાણીથી બરોબર ધોઈ લઈશું. હવે આ દાળમાંથી આપણે ઇડલી માટેનું ખીરું બનાવીશું. તેના માટે અહીં મેં મિક્સરની જે સૌથી મોટી ગ્રાઇન્ડિંગ જાર આવે છે તે લીધી છે અને બધી જ દાળને હું એક સાથે જ અહીંયા લઈ લઉં છું. ઇડલી આજે આપણે સિમ્પલ બનાવવાને બદલે એમાં થોડા વેજીટેબલ્સ અને મસાલા પણ મિક્સ કરીશું, એટલે એકદમ ટેસ્ટી બનશે. ઇડલી જેટલી તીખી બનાવી હોય એ પ્રમાણે લીલા મરચાં લઈશું. એ મેં 3 નંગ લીલા મરચાં લીધા છે. સાથે 2 ઇંચ જેટલું આદું આપણે આ રીતે એકદમ બારીક સમારીને મિક્સ કરીશું. હવે જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું ને આની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે આની સાથે આપણે થોડો સોજી પણ મિક્સ કરવાનો છે. સોજી એકદમ કરકરો હશે એટલે એ દાળને આપણે એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરી લઈશું. આમાં જે સોજી પણ મિક્સ કરવાની છે એટલે એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું. ઇડલીને એકદમ સોફ્ટ અને પોચી બનાવવા માટે દાળને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા પછી હવે એક ચમચાની મદદથી આપણે આ રીતે એક ડિરેક્શનમાં એને સતત 2 થી 3 મિનિટ માટે આ રીતે હલાવી લઈશું. સતત આ રીતે ફેંટી લેશો એટલે 1-2 મિનિટ પછી ખીરું છે એ થોડું હલકું બની જશે, ફૂલી જશે અને એનો કલર પણ થોડો લાઇટ થઈ જશે. અહીં તમે જ્યારે દાળને ગ્રાઇન્ડ કરો ત્યારે એમાં બહુ પાણી નહીં નાખવાનું. ખીરું થોડું થીક રાખશો તો આ રીતે તમે જ્યારે હલાવશો ત્યારે એ જલ્દી ફૂલી જશે. અહીં ખીરું જો વધારે પાણીવાળું ને એકદમ પાતળું હશે તો તમે ગમે એટલું હલાવશો તો પણ એ જલ્દી ફૂલશે નહીં. અહીં આપણે જોઈ રહ્યા છે કે ખીરું પહેલાં કરતાં એકદમ હલકું અને ફ્લફી થઈ ગયું છે અને એનો કલર પણ પહેલાં કરતાં થોડો વધારે લાઇટ થઈ ગયો છે. હવે અહીં આપણે 1 કપ જેટલી દાળ લીધી છે તો એમાં આપણે એનાથી અડધું એટલે કે અડધો કપ જેટલું મોળું ફ્રેશ દહીં મિક્સ કરી દઈશું. મેં 1 કપ મગની દાળ લીધી છે તો તેમાં હું મગની દાળ જેટલું જ 1 કપ જેટલું સોજી મિક્સ કરી દઉં છું. અહીં આપણે દાળ અને સોજીનું પ્રમાણ એક સરખું જ રાખીશું. આમાં આપણે સોજી પણ મિક્સ કર્યો છે અને સોજી છે ખૂબ જ પાણી એબ્સોર્બ કરે છે. એટલે બરોબર મિક્સ કરી લીધા પછી આમાં આપણે જરૂરિયાત મુજબનું થોડું પાણી પણ મિક્સ કરીશું. આ બધું જ મિક્સ કરી લીધા પછી હવે સોજી જેટલું પાણી એબ્સોર્બ કરી શકે એટલું જ આમાં આપણે પાણી મિક્સ કરવાનું છે. હું અહીં 1/4 કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું. સોજી થોડી હાર્ડ હોય છે એટલે એને મિક્સ કર્યા પછી જો અહીં તમે તરત જ ઇડલી બનાવશો તો ઇડલી પણ થોડી હાર્ડ બનશે, એકદમ સોફ્ટ નહીં બને. હવે આ સોજી પાણી એબ્સોર્બ કરીને એકદમ સોફ્ટ બને એટલા માટે એને આપણે અડધી કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે ઇડલી સાથે સર્વ કરવા માટેની ટામેટાની એક ચટણી બનાવી લઈએ. તેના માટે એક કઢાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. ટામેટા સાથે ક્રશ થયા પછી જીરાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો હું અહીં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઉં છું. સાથે 2 પિંચ જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું. લીલા મરચાં અને સાથે થોડું આદું લઈને તેલમાં એને આપણે 1-8 મિનિટ માટે સાંતળી લઈશું. આમાં જો તમારે ડુંગળી લસણ મિક્સ કરવા હોય તો આદું અને મરચાંની સાથે તેને લઈને સાંતળી લેવાના. ચટણી હું અહીં વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવી રહી છું. અહીં મેં 4 નંગ મોટી સાઇઝના ટામેટાં લીધા છે. ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. સાથે હું અહીં 1 ચમચી જેટલું લાલ મરચું પણ લઈ લઉં છું. આમાં સાથે થોડો કોથમીર અને ફુદીનો પણ મિક્સ કરી દઈએ, એનાથી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. ટામેટાં એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું. આમાં પાણી મિક્સ નથી કરવાનું. વરાળ ભરાશે તો એનાથી જલ્દી સોફ્ટ થઈ જશે તો હું એને થોડીક વાર માટે ઢાંકી દઉં છું. આ રીતે ટામેટાં એકદમ ચડીને સોફ્ટ થઈ જશે તો એનાથી ચટણી પણ એકદમ સ્મૂથ બનશે. ટામેટાં જો સહેજ પણ કાચા હશે ને તમે ક્રશ કરશો તો ચટણીનું ટેક્સચર બરોબર નહીં આવે.
ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અહીં મેં થોડી ખાંડ મિક્સ કરી છે, ને સાથે હું થોડો જીરા પાવડર પણ મિક્સ કરી દઉં છું. આમાં જો તમે ડુંગળી મિક્સ કરી હોય તો તમારે ખાંડ મિક્સ કરવાની જરૂર નહીં પડે. હવે ગેસને બંધ કરી દઈએ અને આ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેને ક્રશ કરીશું. અડધી કલાક પછી આ બાજુ આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે. અહીં આપણે નોર્મલ ઇડલીનું જે ખીરું હોય છે એ રીતે જ ખીરું તૈયાર કરીશું. આ ખીરું જો એકદમ પાતળું હશે તો એનાથી પણ તમારી ઇડલી બહુ ફૂલશે નહીં. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં 1 ચમચી લીધું છે. સારા કલર માટે ફક્ત 2 પિંચ જેટલી હળદર મિક્સ કરીશું. અડધી ચમચી મરીનો પાવડર, અડધી ચમચી જીરાનો પાવડર અને થોડા ચીલી ફ્લેક્સ પણ મિક્સ કરી દઉં છું. અને ઇડલીને એકદમ કલરફુલ બનાવવા માટે હું અહીં બારીક ચોપ કરેલા ગાજર અને કેપ્સિકમ એ બંને મિક્સ કરી દઉં છું. આમાં તમારે પાલક અને વટાણા મિક્સ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો. રાત્રે જો દાળ પલાળીને રાખો તો સવારે બ્રેકફાસ્ટમાં કે પછી લંચ બોક્સ માટે તમે આ ઇડલી ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. એક બાજુ અહીં મેં સ્ટીમરમાં પાણી બોઇલ કરવા માટે મૂકી દીધું છે. પાણી બરોબર બોઇલ થાય એ પછી જ આ ખીરામાં આપણે ઈનો મિક્સ કરીશું. ઈનો આપણે 1 ચમચી જેટલું મિક્સ કરીશું. અહીં મેં આખું સેશે લઈ લીધું છે. ઈનો મિક્સ કર્યા પછી આ ખીરામાંથી તમારે તરત જ ઇડલી બનાવી લેવાની છે. ખીરાને તમે વધારે વાર મૂકી રાખશો તો ઈનોની અસર જતી રહેશે ને પછી તમે ઇડલી બનાવશો તો ઇડલી સોફ્ટ નહીં બને. લીલા આદુ મરચાં અને થોડા શાકભાજી મિક્સ કરીને બનાવશો તો આ ઇડલી એકદમ ટેસ્ટી બને છે. હાઈ ફ્લેમ પર આને આપણે 10થી 12 મિનિટ માટે સ્ટીમ કુક થવા દઈશું. ઇડલી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. થોડું પાણી નાખીને આને આપણે એકદમ ફાઇન ક્રશ કરી લઈશું. આ મગની દાળની મસાલેદાર ઇડલી સાથે તમારે સંભાર બનાવવાની બિલકુલ જરૂર નહીં પડે. આ રીતે એને તમે ટામેટાની અને ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. તો અહીં આપણી ઇડલી ખૂબ જ સરસ બની છે. એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે ને એકદમ સોફ્ટ પણ બની છે. સહેજ ઠંડી થાય, વરાળ નીકળે એ પછી આપણે તેને ડિમોલ્ડ કરીશું. એકદમ સોફ્ટ ઇડલી બનાવવા માટે મગની દાળને આપણે બરોબર પલળવા દઈશું, ફૂલવા દઈશું. એ પછી જ આપણે તેને ક્રશ કરીશું. અને જેટલી દાળ લીધી હોય એટલો જ એમાં આપણે સોજી મિક્સ કરીશું. અડધો કપ જેટલું દહીં મિક્સ કરશો તો એનાથી પણ ઇડલી એકદમ સોફ્ટ બનશે. અને સોજી મિક્સ કર્યા પછી પણ ખીરાને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું. સોજી એકદમ સોફ્ટ થઈ જશે તો પણ ઇડલી એકદમ સોફ્ટ જ બનશે. તો બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર પ્રોટીનથી ભરપૂર આ મગની દાળની ઇડલી એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. એકવાર તમે જરૂરથી એન્જોય કરો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.